अनेक महत्वना समाचार मળી રહ્યા છે। ગાંધીનગરથી ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં બેલેટ પેપર આવી શકે છે। મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં બેલેટ પેપર આવી શકે છે, જ્યાં 70 થી વધુ ઉમેદવારો કરી શકે છે ઉમેદવારી। પાટીદારોમાં ઉમેદવાર બનવા રાફડો ફાટી નીકળ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમિત શાહ ભાજપ તરફથી ગાંધીનગર બેઠકના ઉમેદવાર છે, तो पाटीदारोमांथी अनेक मोटा माथा चूंटणी लड़े तेवी पण हाल शक्यताओ छे। महत्वपूर्ण समाचार गांधीनगर लोकसभा चूंटणीमां बेलेट पेपर आवी शके छे। 70 થી વધુ उम्मीदवारो उम्मीदवारी नोंधावी शके छे, जेमां पाटीदारोनो समावेश पण थई शके छे। महत्वनुं छे के गांधीनगर लोकसभा बैठक पर भाजपमांथी अमित शाह मैदानमां छे, तो बेलेट पेपरथी पण आवी शके छे अने 70 થી વધુ લોકો ઉમેદવારી નોંધાવી શકે છે। એક તરફ ભાજપમાંથી અમિત શાહ ગાંધીનગર બેઠકના ઉમેદવાર છે, ત્યારે પાટીદારોમાંથી પણ અનેક મોટા માથા ચૂંટણી લડે તેવી હાલ શક્યતાઓ જોવામાં આવી રહી છે। મહત્વનું છે કે કોંગ્રેસમાંથી પણ સીજે ચાવડાનું નામ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી। જો કે ભાજપમાંથી અમિત શાહ ચૂંટણી મેદાનમાં છે, ત્યારે 70 થી વધુ ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકે છે। ગાંધીનગર બેઠક પરથી પાટીદારોમાં ઉમેદવાર બનવા માટે રાફડો पार्टी निकळ्यो छे। अमित शाह भाजपमां तो पाटीदारोमांथी पण अनेक मोटा माथा चूंटणी लड़े तेवी शक्यताओ हाल जोवाई रही छे। गांधीनगर लोकसभा बैठक पर आ वखते सौथी महत्वनी बैठक एटला माटे पण कारण के आ वखते गांधीनगर बैठकमांथी भाजपना राष्ट्रीय अध्यक्ष अमित शाह खुद मैदानमां छे, तो कोंग्रेसमांथी पण सीजे चावडानुं नाम लगभग निश्चित मनाई रह्युं छे। एवामां बेलेट पेपर पण आवी शके छे अने 70 થી વધુ पाटीदारो अथवा अन्य चेहराओ पण मैदानमां उतरी शके छे। पाटीदारोमांथी पण अनेक मोटा माथाओ चूंटणी लड़ी शके छे अने आ महत्वपूर्ण समाचार मंतव्य न्यूज आपना सुधी पहोंचाडी रह्युं छे। 70 થી વધુ उमेदवारो पण उमेदवारी नोंधावी शके छे, एटले लोकसभा चूंटणीमां गांधीनगर बैठक पर खराखरीनो जंग जोवा मळशे। खुद भाजपना राष्ट्रीय अध्यक्ष अमित शाह आ वखते मैदानमां छे, जेओए उमेदवारी पत्र पण भर्युं छे, जेमां 8 થી વધુ केंद्रीय मंत्रीओनी उपस्थितिमां रोड शो पण योजायो हतो। कोंग्रेसमांथी पण सीजे चावडानुं नाम चर्चामां छे अने लगभग फाइनल पण मानवामां आवी रह्युं छे। त्यारे महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे के आ सिवाय 70 થી વધુ उमेदवारो पण पोतानी उमेदवारी नोंधावी शके छे। महत्वनुं छे के 4 एप्रिल उमेदवारी पत्र भरवानो छेल्लो दिवस छे अने आजे 1 एप्रिल छे, એટલે કે हजू पण आजनी साथे 4 દિવસ बाकी छे। एवामां 70 થી વધુ उमेदवारो पोतानी उमेदवारी नोंधावी शके छे અને રાજ્યની ગાંધીનગર સીટ ખૂબ જ મહત્વપૂર્ણ લોકસભાની, કારણ કે આ વખતે અડવાણીની જગ્યાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેદાનમાં છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીએ ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે જોડાયા છે। વિરેન, મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે એક તરફ ભાજપમાંથી અમિત શાહ મેદાનમાં છે, કોંગ્રેસમાંથી સીજે ચાવડાનું નામ ચર્ચામાં છે અને હવે સામે આવી રહ્યું છે કે 70 થી વધુ ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। जी ચોક્કસ ગાંધીનગર લોકસભા માટે અમિત શાહ જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ઉમેદવારી નોંધાવી ત્યારે એક પાટીદાર જે આક્રોશ છે તે બહાર આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। મુકેશ પટેલ નામના એક પાટીદારે જણાવ્યું હતું કે તેઓ 70 થી વધુ લોકસભાના ઉમેદવારો નોંધાવવાના છે અને જે ગાંધીનગર લોકસભા માટે એ લોકો ઉમેદવારી નોંધાવવાના છે। જ્યારે ચૂંટણી પંચમાં તપાસ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળ્યું કે 64 થી વધુ જો ઉમેદવાર હોય તો ઈવીએમ કેન્સલ થઈ શકે અને એની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરવી પડે। તો જે બેલેટ પેપરની વાત છે અને ઈવીએમનો વિરોધ છે તે પણ આ પાટીદારો કરવાના છે અને તેને લઈને એ લોકો લગભગ 70 થી વધુ જે લોકો ઉમેદવારી ગાંધીનગર લોકસભા માટે નોંધાવે તેવી માહિતી મળી રહી છે। જી બિલકુલ વિરેન, 70 થી વધુ પાટીદારો ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ છે। હાલ આ પાટીદારોમાંથી કોઈ નામ ચર્ચામાં આવ્યા છે ખરા? હાલ એ લોકોએ નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે, પરંતુ બપોર સુધીમાં નામ જાહેર થઈ જશે તેવી માહિતી મળી છે। જેઓ લગભગ 70 થી વધુ જે ઉમેદવારો નોંધાવાના છે તેમાંથી મોટા ભાગના પાટીદારો છે અને તેઓ એવું કહી રહ્યા છે કે અમે એક સમાજ સેવક છીએ અને સમાજના ફાયદા માટે અમે આ કરી રહ્યા છીએ, કે કારણ કે ઈવીએમમાં ગોટાળા થઈ શકે છે અને ઈવીએમ સરકાર નાબૂદ કરતી નથી, તેને લઈને અમે ઈચ્છીએ છીએ કે બેલેટ પેપર આવે તેને લઈને અમે આ તમામ ઉમેદવારો ઉભા રહેવાના છીએ અને બેલેટ પેપર આવે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। કારણ કે 64 થી વધુ જો ઉમેદવારો નામ હોય તો બેલેટ પેપર આવી શકે તેવી માહિતી મળી રહી છે ચૂંટણી પંચમાંથી, જેને લઈને તે લોકો 70 થી વધુ ઉમેદવારો રાખવાના છે। જ્યારે જે પક્ષના ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ તેવા લોકો લગભગ 10 થી વધુ ગઈ વખત હતા, તો આ વખતે પણ એટલા થાય તો લગભગ 80 ની આજુબાજુ ઉમેદવારો લોકસભામાં નોંધાઈ શકે છે તેવું જોઈ શકાય છે।
જી બિલકુલ વીરેન, ખાસ વાત અહીં એ પણ મહત્વની છે કે 64થી વધુ ઉમેદવારો થાય તો બેલેટ પેપરથી ચૂંટણી યોજાય. જો આ પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે અને આ વાત પુરવાર થાય છે, 70થી વધુ ઉમેદવારો નોંધાય છે, તો પછી બેલેટ પેપરની ચૂંટણી માટે ગાંધીનગરમાં કેવી તૈયારીઓ કરવી પડે? હાલ ઉમેદવારી પત્ર નોંધાયા નથી, તેને લઈને ઈવીએમ થી કરી શકાય તેવી ચૂંટણી પંચે માહિતી આપી હતી. પરંતુ જો ઉમેદવારી નોંધાય ત્યારબાદ ચૂંટણી પંચે તાકીદે આ નિર્ણય લેવો પડશે, અથવા તો જો તૈયારી ના કરી શકે ચૂંટણી પંચ તો કદાચ જી વીરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ શકે છે, કારણ કે 70થી વધુ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. અને આ જ અંગે વધુ માહિતી મેળવે મુકેશ પટેલ, પાટીદાર અગ્રણી આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, નિવેદન સામે આવી રહ્યું છે કે 70થી વધુ પાટીદારો ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી શકે છે. કેટલી સાચી માહિતી આ? હા મેડમ, જી કેટલું સત્ય છે આ બાબતમાં? લોકસભા વિસ્તારમાં અંદાજે 70 થી 75 પાટીદારો અત્યારે બુક થઈ ગયેલા છે અને હજુ બુકિંગ ચાલુ છે. અમારી ગણતરી 108 પવિત્ર આંકડો છે. 108 આંકડા સાથે અમે ચૂંટણી લડવાના છીએ. બીજી કે ઈવીએમ નું સેટિંગ છેલ્લા 8-10 વર્ષથી બધા જ પક્ષો બૂમો પાડીને થાકી ગયા, પણ કોઈ સાંભળતું નથી. એટલે અમે નક્કી કર્યું કે બેલેટ પેપરથી ચૂંટણી લાવવા માટે આ પ્રોગ્રામ કરવો પડશે અને અમારા પાટીદાર સમાજના અત્યારા ગણો, ત્રાસવાદી ગણો, જે ગણો એવા જનરલ ડાયરને અમે કોઈ પણ હિસાબે હરાવીશું. જી બિલકુલ. મુકેશભાઈ, આપ 108 ઉમેદવારોની વાત કરી રહ્યા છો, તો આ 108 ઉમેદવારો ગાંધીનગર બેઠક પર જ કેમ, રાજ્યની અન્ય બેઠકો પર કેમ નહીં? અમે અત્યારે આ ટેસ્ટિંગ અને અમારો જે જનરલ ડાયર ચૂંટણી લડી રહ્યા છે એની સામે લડવાના છીએ. એટલે બીજે અમને મોદી સાહેબથી કોઈ વેર નથી, જનરલ ડાયરથી ખેર નથી, એ સૂત્ર ઉપર અમે કામ કરવાના છીએ. મુકેશભાઈ, 4 એપ્રિલ છેલ્લી તારીખ છે ઉમેદવારી પત્રની. ક્યાં સુધી નામ જાહેર થઈ શકે છે અને ઉમેદવારી પત્ર ભરાઈ શકે છે? કોશિશ કરી રહ્યા છીએ, જેટલી સ્પીડે કામ થાય એટલું ઝડપી કરી રહ્યા છીએ. જી બિલકુલ. નમસ્કાર. મુકેશભાઈ, આભાર આપનો મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ. અને આ જ અંગે હવે વધુ માહિતી મેળવીશું. ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા અરુણ પણ આપણી સાથે જોડાયા છે. અરુણ, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદારોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં લગભગ 70નો આંકડો, અને મુકેશભાઈ સાથે વાત કરીએ તો 108 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે છે ગાંધીનગર બેઠક પરથી. જી જિજ્ઞાસ, સૌથી મહત્વપૂર્ણ સમાચાર મંતવ્ય ન્યૂઝ પાસે પ્રાપ્ત થયા છે. ગાંધીનગરની લોકસભા બેઠક એટલે કે જે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ રહેવાનો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા અનેક રાષ્ટ્રીય અને કેન્દ્રીય નેતૃત્વની ઉપસ્થિતિમાં તેમનું પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. બીજી બાજુ જોઈએ તો આજે સૌથી મહત્વપૂર્ણ સમાચાર હજુ હમણાં જ જે પ્રાપ્ત થયા છે તે મુજબ આજે અંદાજે 70 જેટલા ફોર્મો એટલે કે ઉમેદવારી પત્રો ઉપડ્યા છે. એટલે કે ચૂંટણી પંચ પાસેથી 70 જેટલા અંદાજિત 70 જેટલા ઉમેદવારી પત્રો અલગ અલગ લોકો લઈ ગયા છે. મહત્વપૂર્ણ છે કે તેઓ ઉમેદવારી કરશે કે કેમ તે સંદર્ભે ચોક્કસ રીતે પ્રશ્નાર્થ છે, પરંતુ ચૂંટણી પંચ પાસેથી ચૂંટણીમાં ઝુકાવવા હેતુ આ ઉમેદવારી પત્રો ચૂંટણી પંચ પાસેથી ઉપડ્યા હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે અને અંદાજિત એ સંખ્યા 70 થવા જાય છે. જે રીતે આપણે કહ્યું કે હમણાં જ પાટીદાર અગ્રણી મુકેશ પટેલના પણ જણાવ્યા મુજબ તેણે પણ એ વાતને સમર્થન આપ્યું છે. એટલે ચોક્કસ રીતે વાત છે કે પાટીદારનું યુવા નેતૃત્વ તેમજ પાટીદારના કેટલાક મોટા અગ્રણીઓ પણ આ ચૂંટણી જંગમાં ઝુકાવે અને સૌથી મહત્વપૂર્ણ રીતે ગાંધીનગર લોકસભાની બેઠક ઉપરથી જ આ પાટીદાર નેતૃત્વ ઝુકાવે તેવી પૂરી સંભાવના અને પ્રબળ સંભાવના પ્રવર્તી છે. એક રીતે કહી શકાય કે ગાંધીનગર લોકસભાની બેઠક જે રીતે કહેવાતું હતું કે અમિત શાહની સામે કોઈ અન્ય ઉમેદવાર ઊભા નહીં રાખી શકે, એટલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ પ્રતિષ્ઠાભર્યો જંગ રહેશે, ત્યારે હાલના તબક્કે જે ગતિવિધિ શરૂ થઈ છે એ ચોક્કસ રીતે પાટીદાર અનામત આંદોલન જે રીતે પ્રવર્ત્યું અને તેની વ્યૂહરચનાના ભાગરૂપે પાસ દ્વારા જે રણનીતિ તૈયાર થઈ હોય તેના ભાગરૂપે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના જ ભાગરૂપે આજે ચોક્કસ રીતે કલેક્ટર કચેરીએ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોનો ધસારો મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. એટલે કે કહી શકાય કે ઉમેદવારી પત્ર લેવા માટે લાંબી લાઈન લાગી હતી અને પાટીદાર યુવાનો જે ઉમેદવારીમાં ચૂંટણી કરવા માટે ઈચ્છે છે
તેઓએ ચોક્કસ રીતે આ ઉમેદવારી પત્રો ઉપાડ્યા છે અને અંદાજે ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતીને જેને સમર્થન આપ્યું છે, મંતવ્ય ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ ચૂંટણી પંચે જેને સમર્થન આપ્યું છે એ અંદાજિત 70 જેટલા ઉમેદવારી પત્રો ઉપડ્યા છે। ત્યારે ચોક્કસ ન માત્ર ગાંધીનગર જ પરંતુ ગુજરાતમાં જે પાટીદાર સમાજ છે એનો મત કઈ બાજુ રહેશે તે એક પ્રશ્નાર્થ સર્જાયો છે। એટલે એક રીતે કહી શકાય કે લોકસભાની ચૂંટણી ગાંધીનગર લોકસભા બેઠક માટે ચોક્કસ પ્રતિષ્ઠાભર્યો જંગ બની રહેશે। ન માત્ર ભાજપ અને કોંગ્રેસ જ પરંતુ ચોક્કસ રીતે કહી શકાય કે પાટીદાર સમાજ કયા તરફ પોતાનો ઝોક અપનાવશે, તેઓ ભાજપને સમર્થન કરશે કે કેમ તે એક ચોક્કસ રીતે પ્રશ્નાર્થ સર્જાયો છે। જે રીતે ઉમેદવારી પત્રો ઉપડ્યા છે એ ચોક્કસ રીતે બતાવે છે કે હવે આ ઉમેદવારી પત્રો ચોક્કસ રીતે ભરવામાં પણ આવશે। હજુ જો કે 4 તારીખ છેલ્લી છે। ગાંધીનગર લોકસભા સિવાયની બેઠકો પર પણ ચોક્કસ રીતે પાટીદાર સમાજ કયો વ્યૂ અપનાવશે તે પણ જોવાનું રહેશે। આ માત્ર ગાંધીનગર લોકસભા બેઠકની વાત છે કે જ્યાં આજે અંદાજિત 70 જેટલા ઉમેદવારી પત્રો ઉપડ્યા છે। ત્યારે અન્ય લોકસભા બેઠકો ઉપર પણ પાટીદાર સમાજનો કયો વ્યૂ રહેશે, પાટીદાર સમાજનું યુવા નેતૃત્વ, પાટીદાર સમાજના મોટા માથા, વિદેશનું માર્ગદર્શન પણ કોઈ પાટીદાર સમાજનું હોઈ શકે છે। આ તમામ સંભાવનાઓ પ્રવર્તે છે। ત્યારે ભાજપ માટે ચોક્કસ રીતે આ ચિંતાનો વિષય છે। હવે જોવાનું એ રહેશે કે અંતે જ્યારે આ 4 તારીખ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ છે, પાટીદાર સમાજનું વલણ કેવું રહેશે। જી બિલકુલ અરુણ, હાલ 70 નો આંકડો બહાર આવી રહ્યો છે, ઉમેદવારી પત્રો 70 ઉપડ્યા છે, પરંતુ જે પ્રકારે મુકેશભાઈએ વાત કરી એમાં 108 નો આંકડો તેઓએ જણાવ્યો છે। જો આ રીતે ઉમેદવારી પત્રો ભરાવવામાં આવે છે, પાટીદારો જો ચૂંટણી જંગમાં ઝંપલાવે છે, તો ગાંધીનગર બેઠક પર કેવી સ્થિતિ જોવા મળી શકે છે લોકસભા બેઠકને લઈ? જિજ્ઞાસા, મેં આપને કીધું તે પ્રમાણે અત્યારનો જે ચૂંટણી પંચનો આંકડો છે એ પણ અંદાજિત, મેં આપને એમ કીધું કે અંદાજિત 70 નો આંકડો છે। જે મુકેશ પટેલ દ્વારા આંકડો આપવામાં આવ્યો છે તે 108 આંકડો આપવામાં આવ્યો છે। એ 108ના આંકને સમર્થન મળ્યું નથી, પરંતુ ચૂંટણી પંચ દ્વારા અને જે વર્તુળો દ્વારા, સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે તેમાં ચોક્કસ રીતે અંદાજિત 70 નો આંક દર્શાવવામાં આવ્યો છે। 70 ઉમેદવારી પત્રો ઉપડ્યા છે। હું ફરીથી સ્પષ્ટતા કરું છું, ઉમેદવારી પત્રો માત્ર ઉપડ્યા છે, ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા નથી। હજુ 4મી તારીખ 4 એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ છે। એટલે ત્યાં સુધીમાં આ પાટીદાર સમાજનું વલણ શું છે તે ચોક્કસ રીતે સ્પષ્ટ થશે અને નહીં માત્ર ગાંધીનગર લોકસભા પરંતુ અન્ય લોકસભા બેઠકો ઉપર પણ પાટીદાર સમાજનું વલણ કેવું રહેશે। એક રીતે એટલું કહી શકાય ચોક્કસ કે પાટીદાર સમાજ હાલના તબક્કે ભાજપથી વિમુખ થઈ રહ્યો છે તે સંકેત આપવાના હેતુથી આ ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા હોય તેવું પણ પ્રતીતિ કરાવે છે। એટલે ચોક્કસ આ પાછળ પાટીદાર સમાજની કોઈ રણનીતિ અથવા પાસની કોઈ રણનીતિ કામ કરી રહી હોય અને તેના જ કારણે યુવા નેતૃત્વએ આ ફોર્મ ઉપાડ્યા છે। ત્યારે હવે પછી આ ઉમેદવારી પત્રો ભરવામાં આવશે કે કેમ, પાટીદાર સમાજના અન્ય લોકસભાની જે બેઠકો છે ત્યાં પાટીદાર સમાજનું વલણ કેવું રહેશે તે પણ જોવાનું રહેશે। અરુણ, ખાસ કરીને પાટીદારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને આ માટે ગાંધીનગર બેઠક જ પસંદ કરવામાં આવી, આનું શું કારણ હોઈ શકે? ચોક્કસ રીતે મેં આપને જણાવ્યું કે તેઓ ભાજપથી વિમુખ થઈ રહ્યા છે, એનો એક સંદેશ આપવાના હેતુથી આ ઉમેદવારી પત્રો ઉપડ્યા હોય એવું ચોક્કસ રીતે માનવાનું કારણ છે। બીજી સૌથી મહત્વની વાત, પહેલાં કે ભાજપ પ્રત્યેનો તેમનો રોષ અને તેથી ગાંધીનગર લોકસભા બેઠક પસંદ કરી હોય અને ભાજપમાં પણ સૌથી મહત્વપૂર્ણ રોષ જે જ્યારે પ્રતિષ્ઠા ભર્યા આ ચૂંટણી જંગમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા ઝુકાવવામાં આવી છે, ત્યારે તેમની સામે સીધો જવાબ આપવાના હેતુથી પ્રતિસાદ આપવાના એક ભાગરૂપે આ ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા છે એવું ચોક્કસ રીતે કહી શકાય। જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો ગાંધીનગર લોકસભા બેઠક પર અત્યારે 70 થી વધુ ઉમેદવારી પત્રો ઉપડ્યા છે અને તે મુજબ પાટીદારો ચૂંટણી જંગમાં ગાંધીનગર બેઠક પરથી ઝંપલાવી શકે છે। અમિત શાહ એક તરફ ભાજપમાંથી મેદાનમાં છે તો કોંગ્રેસમાંથી સીજે ચાવડાનું નામ ચર્ચામાં છે। અમે અમારી પ્રથમ ફાઇટ ઈવીએમ સાથે છે કે ઘણા સમયથી બધા જ વિરોધ પક્ષો છેલ્લા 4-5 વર્ષથી ઈવીએમના અમે લડે છે, ઈવીએમ હટાવતા નથી। શાસક અને વિરોધ પક્ષો બંને ઈવીએમ હટાવવાની કોઈ તજવીજ કરતા નથી। તો ઈવીએમથી ઓવર કેન્ડિડેટ ઊભા રાખી અને બેલેટ પેપરથી ચૂંટણી લાવવા માટે અમે પવિત્ર આંકડો 108 ઉમેદવારો જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઊભા રાખવાના છીએ।